ગાંધીનગરના નભોઈ નજીક નર્મદા કેનાલમાં એક કાર ખાબકવાની દુર્ઘટનામાં કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હોવાની આશંકા છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી। જ્યારે ક્રિયા સિલ્ટોસ કારમાંથી એક યુવતી સહિત 2 લોકોની લાશ બહાર કાઢવામાં આવી છે, જ્યારે કારને પણ બહાર કાઢવામાં આવી રહી છે। પ્રાથમિક માહિતી અનુસાર GJ03MR4783 નંબરની કિયા સેલ્ટોસ કારમાં 5 લોકો સવાર હતા। ફાયર બ્રિગેડ દ્વારા હાલ 2 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। બાકીના લોકોની શોધખોળ માટે બચાવ કામગીરી ચાલુ છે। દરમિયાન કારને બહાર કાઢવા માટે હાઇડ્રોલિક ગાડી મંગાવવામાં આવી હતી અને કામગીરી ચાલી રહી છે। મળતી માહિતી અનુસાર કાર અચાનક કેનાલમાં ખાબકી હતી। કારમાં સવાર લોકોની સંખ્યા 5 હોવાનું અનુમાન છે। આ દુર્ઘટનાએ આસપાસના વિસ્તાર ચકચાર મચાવી છે। ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરીમાં વ્યસ્ત હતી। કેનાલમાં પાણીના પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે। હાલ સુધીમાં કાર કેનાલમાં કેવી રીતે ખાબકી એ અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી આવી નથી। પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડ અને સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ કામગીરી ચાલુ છે અને વધુ માહિતી માટે રાહ જોવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।